ગંધ પણ બધા જાણે છે વલ્લભાખ્યાન. શ્રી વલ્લભના પરિવાર, શ્રી વલ્લભની વાણી, શ્રી વલ્લભનું જીવન, એનો પરિચય જેમાંથી આપણને મળે એ વલ્લભાખ્યાન. વિચાર આવે કે શ્રી મહાપ્રભુજીનો ગુણગાન આપણે શા માટે સાંભળીએ? શ્રી વલ્લભની ગાથાનું શ્રવણ શા માટે કરવું? કારણ કે આ સમય એવો છે, કંઈ પણ કરવાનું કહો તો કહે કે આ કરીશું ખરા, પણ આમાં કરીને અમને મળશે શું? એ પહેલો પ્રશ્ન આપણા અંતમાં આવે. અને પાછા આપણે ગુજરાતી રહ્યા એટલે પહેલો વિચાર આવે કે આ કરીએ તો ખરા, પણ કરીને મળશે શું? તો વિચાર આવે કે શ્રી મહાપ્રભુજીનું ગુણગાન કરવું, પણ ગુણગાન કરીને શું મળે અને વલ્લભનું ગુણગાન કેમ કરવું? તો દયારામભાઈ તો અહીંયા સુધી કહે છે કે જે વૈષ્ણવના મનમાં પ્રશ્ન જાગતા હોય અને મનમાં એમ લાગતું હોય કે અમે તો પ્રભુને યાદ કરીએ છીએ, અમે તો પ્રભુનું સ્મરણ કરીએ છીએ, પણ પ્રભુની કૃપા મારા ઉપર ઉતરી એની ખબર ક્યારે પડે? તો દયારામભાઈ કહે કે જેના પર વાલ ઘણું વ્રજપતિને આવે, જેના પર વાલ ઘણું વ્રજપતિને આવે, એના મુક્ષી વલ્લભ નામ કેવડાવે. દયારામભાઈ કહે છે કે જ્યારે કોઈ જીવના માટે પ્રભુને એટલું હાલ આવે, એટલો પ્રેમ આવે અને એટલી કૃપા કરવાનો મન પ્રભુના મનમાં એ જીવ માટે થાય, અને જ્યારે એટલો પ્રેમ આવે, પ્રભુ વિચાર કરે કે આ જીવને હું મારું શું આપું? આ જીવ એવો છે કે જેના ઉપર મને વરસવાનું મન થઈ રહ્યું છે. આ જીવ એવો છે કે જેના ઉપર મારે મારા બધા જ કૃપાના કળશો ઢોળવાનું મન થઈ રહ્યું છે. તો આ જીવને હું શું આપું? અને જ્યારે આવી રીતે કોઈ જીવની ઉપર પ્રભુને વરસવાનું મન થાય, પોતાના કૃપાના બધા કળશો ઢોળવાનું મન થાય, પોતાની કૃપાના રોમ રોમમાં ભીંજવવાનું મન થાય, ત્યારે પ્રભુ શું કરે? એને એના મુખમાં શ્રી વલ્લભનું નામ લેવડાવે. જેના પર વાલ ઘણું વ્રજપતિને આવે, એના મુખ શ્રી વલ્લભ નામ લેવડાવે. આ શ્રી વલ્લભનું નામ મુખમાં એમને ન આવે. આ વલ્લભનું નામ સાંભળવા માટે આપણે એમને નથી બેઠા. અને જ્યારે વલ્લભનું ગુણગાન સાંભળવા માટે તમે બેઠા છો ને, પછી ક્યારે એવું કહેતા નહીં કે પ્રભુ ક્યારે કૃપા કરે. એમના વિચાર કરતા કે 4 દિવસ અહીંયા બેસતો તો પ્રભુ કૃપા કરશે, 4 દિવસ બેસતો પછી કૃપા નહીં થાય, કૃપા થઈ ચૂકી છે માટે આવીને બેઠા છે. શ્રી વલ્લભના ગુણગાનમાં એમને એમ ન આવાય. પ્રભુ તમારી ઉપર વરસી ચૂક્યા છે અને પોતાના શ્રી વલ્લભના ગુણગાન સંભળાવવા માટે તમને પસંદ કર્યા છે, માટે આવીને તમે શ્રી વલ્લભના ગુણગાનમાં બેઠા છો. કારણ હું કાયમ મારા પ્રવચનમાં એક વસ્તુ પણ કહેતો હોઉં કે પ્રભુના ગુણગાન સાંભળવા આવું બહુ સહેલું છે. પ્રભુના ગુણગાન સાંભળવા બધા આવી શકે, પણ વલ્લભના ગુણગાન દરેકના નસીબમાં નથી ખુલે. કેમ? દયારામભાઈ બીજી પણ એક સરસ વાત કરે છે અને કહે છે કે શ્રી મહાપ્રભુજી કોણ છે? તો કહેવાય વલ્લભનું એક સ્વરૂપ સ્વામિનીજીનું પણ છે. અને એના માટે દયારામભાઈ કહે છે જગત જપે નૃપ નામ. શું કહે છે? જગત જપે નૃપ નામ, રહ્યો જશ સગડે ફેલી. જગત જપે નૃપ નામ, રહ્યો જશ સગડે ફેલી, પણ પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલી. કોઈ રાજા હોય, મોટો ચક્રવર્તી, એની કીર્તિ, એની પ્રતિષ્ઠા આખા જગતમાં વ્યાપ્ત હોય, માટે રાજાના ગુણગાન તો બધા ગાતા હોય, કારણ કે એની કીર્તિ બધા જાણે છે, એના પરાક્રમો બધા જાણે છે. તો એ રાજાના ગુણગાન તો બધા જ કરી શકે અને બધા કરશે, પણ એ રાજાની રાણીના ગુણગાન એ જ ગાઈ શકે કે જેને રાજાએ પોતાના રંગ મહેલમાં પ્રવેશ આપ્યો હોય. એમ શ્રી મહાપ્રભુજી કોણ છે? શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ સ્વામિનીજીનું છે. એમ પ્રભુના ગુણગાન તો બધા ગાઈ શકે, પણ વલ્લભનું ગુણગાન એ જ ગાઈ શકે કે જેને પ્રભુએ પોતાના રંગ મહેલમાં પ્રવેશ આપ્યો છે, જેને પ્રભુએ પોતાના નિકુંજમાં પ્રવેશ આપ્યો છે, જેને પ્રભુએ પોતાના નિજ ધામમાં પ્રવેશ આપ્યો છે. કારણ કે પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલી. રાજાના ગુણગાન તો બધા ગાય, પણ રાણીનું ગુણગાન એ જ ગાઈ શકે જેને ઠાકોરજીએ જેના ઉપર વિશ્વાસ કરીને પોતાના નિજધામમાં પ્રવેશ આપ્યો છે. એમ પ્રભુના ગુણગાન પણ બધા ગાય, પણ વલ્લભના ગુણગાન આપણે સાંભળવા બેઠા છીએ, શ્રી વલ્લભના ગુણગાન આપણે કરવા બેઠા છીએ, એ બીજું કાંઈ નહીં, એ પ્રમાણ છે કે પ્રભુ
એ આપણા ઉપર વિશ્વાસ કર્યો છે અને પ્રભુએ આપણા ઉપર વિશ્વાસ કરી આપણા નિજ ધામમાં આપણને પ્રવેશ આપ્યો છે અને માટે તો શ્રી વલ્લભના ગુણગાન સાંભળવા માટે આપણે અહીંયા બેઠા છીએ. કેટલું સૌભાગ્ય આપણું, આપણી કૃપાનું શું વર્ણન આપણે કરી શકીએ કે પ્રભુએ આપણા ઉપર વિશ્વાસ કર્યો. અને કોઈ ચિંતકે બહુ સરસ કહ્યું છે કે કોઈ આપણને એમ કહે કે હું તમને પ્રેમ કરું છું, એ એટલી મોટી વસ્તુ નથી, પણ જ્યારે કોઈ એમ કહે કે હું તમારા ઉપર વિશ્વાસ કરું છું, ત્યારે સૌથી મોટી વસ્તુ છે. કારણ કે જેને પ્રેમ કરવાનો દાવો કરી એના ઉપર વિશ્વાસ નથી આવતો, પણ જેના ઉપર વિશ્વાસ હોય એનાથી પ્રેમ થયા વિના રહેતો નથી. તો જ્યારે આપણે અહીંયા શ્રી વલ્લભના ગુણગાન સાંભળવા માટે આવ્યા છીએ, એનો મતલબ એમ કે પ્રભુએ આપણા ઉપર વિશ્વાસ કર્યો છે. શ્રી વલ્લભનું નામ શું છે? એ તો માનો ઠાકોરજીનો પણ ખજાનો છે. અને આપણે આપણી તિજોરી ખોલીને દરેકને ન બતાવીએ, આપણે આપણી તિજોરી ખોલીને એને જ બતાવીએ કે જેને આપણે પોતાનો માન્યો છે, જેના ઉપર આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય. તો આ વલ્લભનું નામ એ પણ પ્રભુની તિજોરી છે અને આપણી આગળ વલ્લભ પ્રભુ પોતાની તિજોરી ખોલી રહ્યા છે. બોલે કેમ? કારણ કે આપણા ઉપર શ્રી પ્રભુને વિશ્વાસ આવ્યો છે, આપણા ઉપર ઠાકોરજીને એ વરસવાનું મન થયું છે, સાંગો પાંગ બીજાવાનું મન થયું છે. અને એટલા માટે તો શ્રી વલ્લભનું નામ કેવું છે. ઘણી વાર મને લાગે કે શ્રી વલ્લભના, શ્રી વિઠ્ઠલના ગુણગાન કરવા માટે તો આપણે અહીંયા આવ્યા છીએ. અને શ્રી વલ્લભનું નામ કેવું છે? હરિરાય મહાપ્રભુજી તો અહીંયા સુધી કહે કે સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. હરિરાયજી તો અહીંયા સુધી કહે છે કે જેના મુખમાં એકવાર પ્રેમથી શ્રી વલ્લભનું નામ આવે તો માનો એને શ્રી ગોકુલની પરિક્રમા થઈ ગઈ. અને વલ્લભનું નામ લેતા લેતા જ્યારે રોમાંચ થાય તો માનો શ્રી ગિરિરાજની પરિક્રમા થઈ ગઈ. અને ગાતા ગાતા જ્યાં પ્રેમાશ્રુ આવવા લાગે, સમજી લો આખા 84 કોષની પરિક્રમા થઈ ગઈ કે જ્યારે શ્રી વલ્લભનું નામ આપણા મુખમાં આવે. શ્રી વલ્લભનું નામ એમને આપણા મુખમાં ન આવે, આ તો પ્રભુની અહેતુકી કૃપા આપણા ઉપર થઈ છે. પ્રભુ કૃપા કરીને વરસ્યા છે. એટલા માટે શ્રી વલ્લભના નામનું ગુણગાન કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને જુઓ તો ખરા, આ વલ્લભાખ્યાનમાં પ્રવેશ આપણે કરીએ. પૂર્વમાં વાત પણ કરી વલ્લભાખ્યાનની રચના, પૂર્વ ભૂમિકા એની જોઈએ. આ ગુજરાતની ભૂમિ એવી ધન્ય છે કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એ ભૂમિમાં 6 વાર પધાર્યા. જ્યારે પણ આપ અમદાવાદ પધારતા ત્યાં આપના સેવક ભાઈલા કોઠારીને ત્યાં આપનો મુકામ થતો. આજે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પુનઃ એકવાર ભાઈલા કોઠારીના ઘરે વિરાજમાન છે. સુંદર ગાદી તકિયા વિરાજમાન છે અને ગાદી તકિયામાં શ્રી ગુસાઈજી વિરાજી રહ્યા છે. લલાટ ઉપર વિશાળ તિલક છે. સુંદર આપનું સ્વરૂપ, એવું તેજ કે જાણે દર્શન કરીએ તો સૂરજ ચંદ્રના તેજ પણ લજ્જિત થાય એવું આપનું તેજ. જ્યારે ગુસાઈજી પધાર્યા છે આજે ભાઈલા કોઠારીના ઘરે, અને આસપાસના ગામથી દૂર દૂરથી વૈષ્ણવો આપના દર્શન કરવા માટે આવ્યા છે. જ્યારે વૈષ્ણવ પાસે આવે, કોઈને ગુસાઈજી ઉપરનો ઓઢાવી રહ્યા છે, કોઈના હાથમાં પીડું આપી રહ્યા છે, પણ ત્યાં જ એક ખૂણામાં ઊભો નાનકડો બાળક કંઈ બોલતો નથી, કંઈ કહેતો નથી. શ્રી ગુસાઈજીના મુખારવિંદ ઉપરની દ્રષ્ટિ છે અને બસ ગુસાઈજીને જોયા કરે છે. ગુસાઈજી પણ બધા વૈષ્ણવ આવે એનું સમાધાન કરે, કોઈના પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે, કોઈને આશીર્વાદ આપી રહ્યા છે, કોઈ આવી ગુસાઈજીના સંસ્પર્શ કરી રહ્યા છે. પણ જ્યારે કોઈની દ્રષ્ટિ આપણા ઉપર સ્થિર હોય તો આપણી પણ દ્રષ્ટિ વારે વારે ત્યાં જાય. એમ પેલો ઉભો ખૂણામાં શ્રી ગુસાઈજીની ઓર જોઈ રહ્યો છે. ગુસાઈજી ક્યાં છે? કોણ? ત્યારે તો ઉભો મારી તરફ દ્રષ્ટિ કરે છે અને ગુસાઈજીની દ્રષ્ટિ પણ એની ઉપર જઈ રહી છે. થોડી વાર થઈ, બધા વૈષ્ણવ ચાલ્યા ગયા અને ત્યારે ભાઈલા કોઠારી નાનકડા બાળકને લઈને આગળ આવ્યા. ગુસાઈજી પૂછ્યું, અરે કોઠારીજી, આ નાનો બાળક કોણ છે? અને ત્યારે ભાઈલા કોઠારીએ પરિચય આપતા કહ્યું, કૃપાનાથ, આ તો આપની ગોમતીનો વર છે. અને જ્યારે શ્રી ગુસાઈજીએ સાંભળ્યું કે આ ગોપાલદાસજી ભાઈલા કોઠારીની પુત્રી ગોમતીના વર છે, ત્યારે ગુસાઈજી કહે, અરે કોઠારીજી, ગોમતી એટલે નદી, અને નદીનો વર તો સાગર કહેવાય. બધી નદીઓ હોય જઈને સાગરમાં મળે. કોઠારીજી આપ કહો છો કે આ ગોમતીનો વર છે, તો ગોમતીનો વર તો સાગર હોય,
ગાતો હોય, ગુવાટ કરતો હોય, ગર્જના કરતો હોય, તો આ ગોમતીનો વડ થઈને મુખ કેમ છે? ત્યારે કોઠારીજીએ કહ્યું, કૃપાનાથ, આપની વાણી છે ને આપની કૃપા છે તો આ જરૂર સાગર થશે, પણ હાલ તો જન્મથી મૂંગા છે. અને જ્યાં શ્રી ગુસાઈજીએ સાંભળ્યું અને ભક્તની વાણીને શ્રવણ કરી કે કૃપાનાથ, આપની કૃપાથી જરૂર સાગર થશે, પણ હાલ તો જન્મથી મૂંગા છે. અને જો આ ગોપાલદાસજી પણ કોણ છે? આ ગોપાલદાસજી પણ બીજું કોઈ નથી. અનેક મતો પ્રચલિત છે. એક અર્થ એ પણ છે કે જ્યારે ભગવાન રાજા મુચકુંદની ગુફામાં પધાર્યા અને રાજા મુચકુંદે કહ્યું, કૃપા કરો કે મને ભક્તિ મળે. ત્યારે પ્રભુએ કહ્યું કે આ જન્મમાં નહીં, તમને આવતા જન્મમાં ભક્તિ મળશે. અને કહેવાય એ જ રાજા મુચકુંદ બીજા જન્મમાં નરસિંહ મહેતા સ્વરૂપે આવ્યા અને એ જ નરસિંહ મહેતા ગોપાલદાસજીના સ્વરૂપે પધાર્યા. બોલે કેમ? કારણ કે એ જન્મમાં પ્રભુએ કૃપા કરીને રાગ કેદારો આપ્યો હતો, પ્રભુના દર્શન થયા હતા, પણ પ્રભુએ આપેલા આ રાગથી, પ્રભુએ આપેલી વાણીથી પ્રભુને જાણે અજાણે શ્રમ પહોંચાયો હતો. પોતાના કાર્ય સાધવા માટે જાણે અજાણે પ્રભુને શ્રમ પડ્યો હતો. મારી ઊંડી સ્વીકારો મહારાજ. માટે વિચાર કર્યો કે ગત જન્મમાં તો મારી વાણી દ્વારા જ મેં પ્રભુને જાણે અજાણે શ્રમ આપ્યો છે, માટે આ જન્મમાં બોલવું જ નથી, એમ વિચાર કરીને મૂક રહ્યા. અને બીજો કાકા વલ્લભજીનો એક મત બીજો પણ છે. કાકા વલ્લભજી કહે છે કે આ ગોપાલદાસજી બીજું કાંઈ નહીં, પણ પ્રભુની સારસ્વત કલ્પની લીલામાં વિદુરજી સ્વરૂપે પ્રગટ્યા હતા. અને વિદુરજી જ્યારે વજમાં ગયા તો ઉદ્ધવજી ત્યાં આવ્યા. અને ઉદ્ધવજી એ કે જેને વ્રજભક્તોની લીલાનો અનુભવ કર્યો હતો અને વ્રજભક્તોની કૃપાથી પ્રભુના પ્રગટ લીલાના દર્શન પણ કર્યા હતા. અને એ ઉદ્ધવજી જ્યારે વજમાં આવ્યા અને વિદુરજી સાથે એમનો સંવાદ થયો અને પોતે જોયેલી લીલાના અનુભવ ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યા. તો ભક્તના મુખથી લીલાનું શ્રવણ વિદુરજી કર્યું હતું, પણ હજી દર્શન થયા નતા, માટે એ જ વિદુરજી બીજા જન્મમાં નરસિંહ મહેતા સ્વરૂપે પધાર્યા. શિવજીની આરાધના કરી અને શિવજીની કૃપાથી રાસના દર્શન થયા, પણ એ દર્શન કરીને મર્યાદા ભક્તિ પૂરી થઈ. અને એ જ નરસિંહ મહેતા જ્યારે ગોપાલદાસજી સ્વરૂપે પુનઃ પ્રગટ્યા તો હવે શ્રી ગુસાઈજીની કૃપાથી એમને પુષ્ટિ ભક્તિ સ્ફુરિત થશે. અને કહેવાય કે જ્યાં સામે ઉભા ઉભા ગોપાલદાસજી પ્રભુના દર્શન કરતા હતા અને જ્યાં ગુસાઈજીએ સાંભળ્યું કે એમના શિષ્ય કહી રહ્યા છે, ભૈલા કોઠારી કહી રહ્યા છે કે હાલ તો જન્મથી મૂંગા છે, પણ આપની કૃપાથી જરૂર સાગર થશે. અને ત્યાં ગુસાઈજીએ નાનકડા ગોપાલદાસજીને પોતાની પાસે બોલાવ્યા. અને જ્યાં ગોપાલદાસજી પાસે આવ્યા, નાનકડા 9 વર્ષના ગોપાલદાસજીને પોતાના ખોળામાં બેસાડ્યા અને પોતાના મુખમાંથી ચરબી તાંબુલ કાઢી એમના મુખમાં પધરાવ્યો. અને જેવું ચરબી તાંબુલ ગોપાલદાસજીના મુખમાં પધરાયું અને જન્મથી મૂંગા એવા ગોપાલદાસજીને એક અલૌકિક વાણી સ્ફુરી. જે જન્મથી મૂંગા હતા એ ગોપાલદાસજીએ શ્રી ગુસાઈજીની કૃપાથી આ 9 આખ્યાન ગાયા. જો હું ઘણી વાર આ પ્રસંગમાં કહેતો હોઉં કે આપણે ભલે એમ માનીએ કે શ્રી ગુસાઈજીએ પોતાના ખોળામાં બેસાડી અમૃત આપ્યું અને વાણી સ્ફુરિત થઈ, પણ મને તેવું લાગે છે કે જ્યારે ગોપાલદાસજી આગળ ઊભા હતા અને ગુસાઈજીની તરફ દ્રષ્ટિ રાખતા હતા અને એ વખતે વારે વારે જ્યારે ગુસાઈજી એમની ઉપર દ્રષ્ટિ કરતા હતા, મને તેવું લાગે છે કે દ્રષ્ટિથી જ ગોપાલદાસજીનું કામ થઈ ગયું હતું. આ તો એક મર્યાદા રાખવા માટે આપને મુખમાં અધરામણ પધરાયો. બાકી જ્યારે ગુરુની દ્રષ્ટિ પડે એ દ્રષ્ટિ પડતાની સાથે જ એમના કાર્ય તો સિદ્ધ થઈ ગયા હતા. દ્રષ્ટિની સાથે સાધનનું દાન આપી દીધું હતું અને અધરામૃત આપીને ફલનું દાન પણ કર્યું. સાધનને યોગ્ય બનાયા દ્રષ્ટિથી અને ફલને યોગ્ય બનાયા અધરામૃતથી. જો તો ખરા ગુરુની કૃપા પણ 4 પ્રકાર બતાવ્યા ને. જ્યારે ગુરુ પોતાની કૃપાનો અનુભવ કરાવે તો શાસ્ત્રો કહે છે કે વાણી દ્વારા, બીજું સ્પર્શ દ્વારા, ત્રીજું દૃષ્ટિ દ્વારા અને ચોથું સ્મરણ દ્વારા. ગુરુની કૃપા 4 રીતે થાય. સૌથી પહેલા તો વાણી દ્વારા. વાણી દ્વારા એટલે ગુરુની સન્મુખ બેઠા હોઈએ અને ગુરુનો મુખથી કોઈ એક એવો શબ્દ નીકળ્યો અને હોઈ શકે એક શબ્દ જીવનમાં એવો અસર કરી ગયો કે માણસનું આખું જીવન બદલાઈ જાય, ત્યારે માનું આ કૃપા વાણી દ્વારા થઈ. બીજી કૃપા છે દ્રષ્ટિ દ્વારા.
ઘણા કહેતા હોય કે અમે ફલાણી જગ્યા ગુરુ પાસે ગયા પણ અમારાથી બોલ્યા જ નહીં. કહેવાનું મન થાય ભલે બોલ્યા નહીં પણ દ્રષ્ટિ તો કરી ને, એટલે કે આ દ્રષ્ટિ તો કરી, દ્રષ્ટિ કરી સમજી લો કામ થઈ ગયું તમારું. કારણ ગુરુ પણ કૃપાનું દાન પોતાની દ્રષ્ટિ દ્વારા કરે. અને પ્રસંગ આવે છે આચાર્ય પધારતા હતા મથુરાના બજારમાંથી અને જેટલા પણ ભગવત સ્વરૂપો ત્યાં હતા ને જેવી દ્રષ્ટિ પડી આપની દ્રષ્ટિ માત્રથી બધા પ્રગટ થઈ ગયા ને જેવી જેવી લીલાના સ્વરૂપો હતા એ બધી લીલા કરવા લાગ્યા. પોતાની દ્રષ્ટિ માત્રથી અંદર છુપાયેલું સ્વરૂપ પ્રગટ કરી દે. અને એવી રીતે જ્યારે ગોસાઈજીની દ્રષ્ટિ ગોપાલદાસજી ઉપર પડી અને માનો દ્રષ્ટિ માત્રથી લીલાની સ્મૃતિ થઈ અને અધરામૃતથી વાણીનો અધિકાર આપ્યો. દ્રષ્ટિથી લીલાનું દાન કર્યું, હૃદયમાં લીલા પ્રગટાવી અને અધરામૃત દ્વારા એ લીલા બહાર વહેતી કરી. કારણ કે જુઓ તો ખરા, વાણી સ્ફુરિત બે જગ્યાની કરી. ભગવતી અર્થ બતાવે છે કે જ્યારે ધ્રુવજીની સામે ભગવાન પ્રગટ થયા ને તો ધ્રુવજીના મુખમાંથી પણ વાણી ન નીકળી. વિચાર કરવા લાગ્યા મારે પ્રભુની સ્તુતિ કરવી છે પણ સ્તુતિ કેવી રીતે કરું, મારા મુખમાંથી કંઈ પ્રગટ થતું નથી. અને એ વખતે ભગવાને પોતાનો શંખ લઈને ધ્રુવજીના કપોલને સ્પર્શ કરાયો અને ધ્રુવજીની વાણી સ્ફુરિત થઈ. તો જો પ્રભુએ ધ્રુવજીની વાણી પણ સ્ફુરિત કરી અને અહીંયા ગોસાઈજીએ ગોપાલદાસજીની વાણી પણ સ્ફુરિત કરી. પણ બંનેમાં ફરક શું કે ધ્રુવજીને પ્રત્યક્ષ રૂપે સ્પર્શ ન કર્યો પણ શંખથી સ્પર્શ કર્યો. અને અહીંયા શ્રી ગોસાઈ જ્યારે અધરામૃત આપ્યું તો દ્રષ્ટિથી સ્પર્શ પણ કર્યો અને એમના અંતઃનો સ્પર્શ પણ અધરામૃત દ્વારા કર્યો. ધ્રુવજીને જ્યારે વાણી સ્ફુરિત કરાઈ તો ધ્રુવજીને વાણી આપીને એમને રાજ્ય આપ્યું અને ગોપાલદાસજીને વાણી આપી સ્વયં ભગવાન આપે. ધ્રુવજીને વાણી મળ્યા પછી શું મળ્યું? બોલે રાજ્ય મળ્યું. અને ગોપાલદાસજીને વાણી પડ્યા પછી માનો સ્વયં પ્રભુ એમના હૃદયમાં મળ્યા, પ્રભુની લીલા સ્ફુરિત થઈ ગઈ. અને એટલા માટે તો ધ્રુવજીને શંખનો સ્પર્શ કરાયો અને ગોપાલદાસજીને તો સાક્ષાત અધરામૃતનું દાન આપીને એમને અલૌકિક વાણી સ્ફુરિત કરી. અને જે જન્મથી મૂંગા હતા એવા ગોપાલદાસજીએ સમગ્ર વેદ વેદાંતોનો સાર એવા વલ્ભાખ્યાનનું ગાન કર્યું. જુઓ તો ખરા, આ વલ્ભાખ્યાનનું ગાન પણ જ્યારે ગોપાલદાસજીએ કર્યું તો આ વલ્ભાખ્યાન શું છે? હું કાયમ કહેતો હોઉં, જેમ પૂર્વમાં પણ કહેવાયું કે આ ભલે નવ આખ્યાન ગોપાલદાસજીએ ગાયા છે પણ આ નવ આખ્યાન એ ગોપાલદાસજી નિમિત્ત બન્યા, પણ આ ગાયા તો સ્વયં ગોસાઈજી એમના હૃદયમાં બિરાજમાન થઈ જાય. ચાહે આ સરિતા વહી ગોપાલદાસજીના મુખમાંથી પણ એમના હૃદયમાં બિરાજમાન થઈ આ વલ્ભાખ્યાન કોઈએ ગાયા હોય તો સ્વયં શ્રી ગોસાઈજી ગાયા છે. બોલે કેમ? આપણે કહીએ ને કે ભાગવત પણ આપણે કહેવાય કે ચાહે સુખદેવજીના મુખથી પ્રગટ થયું પણ ગાયું તો સ્વયં સુખદેવજીના હૃદયમાં બિરાજમાન થઈ ભગવાને. અને ભગવાને સુખદેવજીના હૃદયમાં બિરાજમાન થઈને ગાયું છે. એનું પ્રમાણ શું કે આખા ભાગવતના 18,000 શ્લોકમાં બધાનો ઉલ્લેખ છે પણ ક્યાંય રાધાજીનું નામ નથી. બોલે કેમ? કારણ કે શાસ્ત્રો કહે ને કે આટલાનું નામ ન લેવાય, ગુરુનું નામ ન લેવાય, પતિએ પત્નીનું નામ ન લેવાય, પત્નીએ પતિનું નામ ન લેવાય, મોટા પુત્રનું નામ ન લેવાય, એટલા મર્યાદા બતાવ્યા છે. માટે સૌથી પ્રિય હોય એનું નામ કેમ આપણે ત્યાં ન લેવાય? તો શાસ્ત્રો કહે છે કે પ્રિય રાધાજીનું નામ નથી ને. રાધાજીનું નામ કેમ નથી? કારણ કે આ વાણી સ્વયં પ્રભુની છે અને પ્રભુની વાણી હોવાને કારણે રાધાજીનું નામ ક્યાંય નથી. અને એ જ પ્રમાણે આ વલ્ભાખ્યાનની અંદર પણ 9મા આખ્યાનની અંદર બધાનો પરિચય આવે, સાથે લાલજીનો, સાથે વહુજીઓનો, બધાનો પરિચય આવે, પણ આખા 9મા આખ્યાનમાં ક્યાંય ગોસાઈજીના વહુજીનો ઉલ્લેખ નથી. એટલે કેમ? કારણ કે આ સ્વયં શ્રી ગોસાઈજીની વાણી છે. અને પ્રિયનું નામ આપણે કેમ નથી લેતા? તો કહેવાય કે આ જગતમાં જેનું જેનું પણ નામ છે ને એનું નાશ નિશ્ચિત છે. જગતમાં જેનું જેનું પણ નામ છે એનું નાશ નિશ્ચિત છે. માટે આપણે કહીએ કે જે આપણા પ્રિય છે ચાહે આપણો નાશ થાય પણ એનો નાશ ક્યારે ન થાય. માટે સંકેતના નામથી બોલાવાય. અને એટલા માટે રાધાજીનું નામ ભાગવતમાં ક્યાંય નથી. અને એ જ પ્રમાણે આ વલ્ભાખ્યાન એ પણ ગોસાઈજીની વાણી હોવાને કારણે આ 9મા આખ્યાનમાં ક્યાંય શ્રી ગોસાઈજીના વહુજીનું નામ નથી. અને કેટલાક આચાર્યો તો એ પણ અર્થ કરે છે કે આ વલ્ભાખ્યાન શું છે? તો કહેવાય કે વલ્ભાખ્યાન
એ છે કે જેની અંદર પ્રભુની વાણી પણ છે, ગુરુની વાણી પણ છે અને ભગવતીની વાણી પણ છે. વલ્લભાખ્યાન શું છે કે એમાં ઠાકોરજીની વાણી પણ છે, શ્રી ગુસાઈજીની વાણી પણ છે અને ગોપાલદાસજીની વાણી પણ છે. બોલે કેવી રીતે? તો કે વલ્લભાખ્યાનની અંદર જ્યાં જ્યાં પણ સંસ્કૃત શબ્દ આવે, ઘણી જગ્યા એવી છે જેમાં સંસ્કૃત શબ્દો છે, તો કહેવાય જ્યાં જ્યાં પણ સંસ્કૃત શબ્દ આવે સમજી લેવાનું એ ગુસાઈજીની વાણી, જ્યાં જ્યાં પણ ગુજરાતી શબ્દ આવે એ ગોપાલદાસજીની વાણી, ને જ્યાં જ્યાં બ્રજભાષાના શબ્દ આવે એ સાક્ષાત શ્રીજીની વાણી છે. એમ વલ્લભાખ્યાનની અંદર સંસ્કૃતના શબ્દો પણ છે, બ્રજભાષાના પણ છે અને ગુજરાતીના પણ છે. કારણ કે આ ભક્ત, ભગવાન અને ગુરુ એ ત્રણેયની વાણી છે. અને જ્યારે એ જ વાણીનું ગાન આપણે કરીએ ક્યારેક ગુરુ રીઝે અને કૃપા કરે, ક્યારેક ભગવતીઓ રીઝે અને કૃપા કરે, અને ક્યારેક પ્રભુ કૃપા કરે અને એ પણ રીઝે. અને એવી રીતે આ 9 આખ્યાનો ગવાયા. 9 કેમ? તો 9નો આંક પૂર્ણ પણ છે એમ કહેવાય. ઘણા કે વખતે ગોપાલદાસજી 9 વર્ષના હતા, કોઈ કહે કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એમના 7 લાલજી મળીને થાય 9, કોઈ કે ગુસાઈજીનું પ્રાગટ્ય પણ થયું હતું નોમના માટે 9, કોઈ કે નંદ મહોત્સવ પણ થયો નોમના માટે 9. અલગ અલગ પ્રકારો કહેવાયા. પણ જો જેવી ગોપાલદાસજીને વાણી સ્ફુરિત થઈ, ગોપાલદાસજી કહે કે જે રાગ ગઈને મેં મારા ગત જન્મની અંદર પ્રભુને શ્રમ આપ્યો હતો, પણ એ આ વખતે આ જન્મમાં એ જ રાગથી મારે પ્રભુની સેવા કરવી છે. માટે પ્રથમ આખ્યાન જેમણે ગાયું કેદારમાં ગાયું. તો આવો આપણે એનું ગાન કરીએ અને એવી કૃપા કરીએ કે આ એ વાણી છે એમાં ક્યાંક તો ઠાકોરજીનું અદરામૃત, ક્યાંક શ્રી ગુસાઈજીની વાણીનો સંબંધ અને ક્યાંક ભગવતીની વાણીનો સંબંધ. તો આવો એનું ગાન આપણે કરીએ અને એની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ.